નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 12મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાંથી પણ લિંક મળી જશે, અથવા આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ લિંક મળી જશે, અને પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરશો તો પણ તમને મળી જશે. ઓકે, શરૂ કરીએ આજના 12મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં છે, માઝેગાંવ આરોગ્ય સંપન્ન ગાંવ નામનું એક અભિયાન છે, આ કયા રાજ્યની સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? હાલમાં જ માઝેગાંવ આરોગ્ય સંપન્ન ગાંવ નામનું એક અભિયાન છે મહારાષ્ટ્રની સરકારે શરૂ કર્યું છે. શરૂ ક્યારે કર્યું તો કે 1 એપ્રિલ 2026 ના રોજ છે આ અભિયાન મહારાષ્ટ્રની સરકારે શરૂ કર્યું છે. તો શા માટે મહારાષ્ટ્રની સરકારે આ ટાઈપનું અભિયાન શરૂ કર્યું છે? તો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે ગ્રામીણ સ્વાસ્થ્ય છે મજબૂત બનાવવું અને સ્વાસ્થ્ય સેવાઓ છે એને અછતથી એની અછત છે ગામડાઓમાં વધારે પડતી થતી હોય છે, તો એને દૂર કરવી. આ પહેલ છે એ ગ્રામીણ ઇલાકામાં લોકોના ઘર સુધી ગુણવત્તાસભર સ્વાસ્થ્યપૂર્ણ સેવાઓ છે એ પહોંચાડવા માટે શરૂ કરવામાં આવેલું છે. આ અભિયાનની શરૂઆત 1 એપ્રિલ 26 થઈ, કીધું એ પ્રમાણે. બાકી આયુષ્માન ભારત મિશન એના હેઠળ આ શરૂ થયું છે. અને આયુષ્માન ભારત મિશનની વાત કરીએ તો ભારત સરકારનું આયુષ્માન મિશન જે છે, આયુષ્માન ભારત મિશન વિશ્વનું સૌથી મોટું સરકારી ભંડોળ ધરાવતું એક સ્વાસ્થ્ય કાર્યક્રમ છે. મહારાષ્ટ્રની વાત આવી છે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે, રાજ્યપાલ જિષ્ણુદેવ વર્મા છે. ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન સ્પેસ ફ્લાઇટ આની ઉજવણી કઈ તારીખે થઈ છે? તો 12 એપ્રિલે ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન સ્પેસ ફ્લાઇટની ઉજવણી થાય છે. આન્સર આવશે 12 એપ્રિલ. 12 એપ્રિલ એના દિવસે કઈ ખાસ હતું તો કે 12 એપ્રિલ 1961 નો દિવસ છે. રશિયાના મેજર યુરી ગાગરીન છે એને કઝાકિસ્તાનના બેકાનુર અંતરિક્ષ સ્ટેશન ઉપરથી અવકાશની યાત્રા શરૂ કરી હતી. એની યાદમાં આ માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે, ગુજરાતીમાં કહીએ તો. અને બાકી સૌથી પહેલા અવકાશમાં જનાર ભારતીય પુરુષ છે એમની વાત કરીએ તો રાકેશ શર્મા છે. ઓકે, અહીંયા સૌથી પહેલા અવકાશમાં જનાર વ્યક્તિની વાત કરીએ તો યુરી ગાગરીન છે. ઓકે, ભારતના સૌથી પહેલા વ્યક્તિ કહે તો રાકેશ શર્મા છે. 3 એપ્રિલ 1984 ગયેલા હતા. અવકાશમાં જનાર સૌથી પહેલા મહિલા પૂછે તો કલ્પના ચાવલા છે. 1997 એ ગયેલા છે. ઓકે, અને શુભાંશુ શુક્લા સૌથી પહેલા પ્યોર ઇન્ડિયન છે કે જે અંતરિક્ષમાં, પ્યોર ઇન્ડિયન તો રાકેશ શર્મા છે. રાકેશ શર્મા પછી બીજું કોઈ વ્યક્તિ અવકાશમાં ગયું હોય બરાબર તો એ છે શુભાંશુ શુક્લા. એ બીજા અંતરિક્ષમાં જનારા વ્યક્તિ બનેલા છે. ક્લિયર? બીજી વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 7 એપ્રિલ 2011 ના રોજ 12 એપ્રિલનો જે દિવસ છે ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન સ્પેસ ફ્લાઇટ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અથવા તો મંજૂર કરવામાં આવેલો હતો. વર્લ્ડ પાર્કિન્સન્સ ડે કઈ તારીખે ઉજવેલો છે? વર્લ્ડ પાર્કિન્સન્સ ડે છે 11 એપ્રિલે, ગઈકાલે જતો રહ્યો છે. લંડનના જેમ્સ પાર્કિન્સન્સની યાદમાં આ દિવસ ઉજવાય છે. આ રોગ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ 11મી એપ્રિલે દર વર્ષે ઉજવાય છે. શું થાય પાર્કિન્સન્સમાં? નર્વ સેલ છે એના અંદર ખામી થાય, એના કારણે હાથ પગ, માથું વગેરે અંગોમાં ધ્રુજારી આવી શકે, ઊંઘ ના આવે, થાક લાગે, સ્નાયુઓ નબળા પડે, આવા બધા લક્ષણો છે. એમાં ધીમે ધીમે કરતા વિકૃતિ જોવા મળે, એટલે કે આ ધીમે ધીમે કરતા પછી સિવિયર સ્ટેજમાં જવા માંડે આનો જે દર્દી હોય. તો પાર્કિન્સન્સ ડે 11 એપ્રિલે ઉજવાય છે જેમ્સ પાર્કિન્સન્સની યાદમાં. ઓકે, વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર કરનાર દેશ કયો બન્યો છે? તો ઇલેક્ટ્રોનિક્સની નિકાસ કરનારો જે દેશ છે વિશ્વનો ત્રીજા ક્રમનો એ આપણો દેશ ભારત છે. તો પહેલા બીજા કોણ છે એની પણ વાત કરીએ તો સૌથી પહેલા તો જે આંકડા છે બરાબર, એના અનુસાર ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટર કન્ટ્રી બન્યો છે, જાપાનને પાછળ છોડી બરાબર. અને આપણે આ સ્થાન મેળવ્યું છે. પહેલો ક્રમ ચીનનો છે, બીજો ક્રમ વિયેતનામનો છે, ત્રીજો ક્રમ આપણા ભારતનો છે. ભારતમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન અને નિકાસ છે એ ખૂબ જ વધી ગયું છે. ભારતની જે પીએલઆઈ સ્કીમ છે, પ્રોડક્ટ લિંક ઇનિશિયેટિવ સ્કીમ જે છે, એને ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં રોકાણ વધારવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. અત્યારે ઘણી બધી જગ્યાએ તમે સાંભળેલું છે સેમિકન્ડક્ટર પ્લાન્ટો સ્થપાય છે, ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ સ્થપાયા છે. તો એ બધું છે એ પીએલઆઈ સ્કીમના આભારી છે. ઓકે, ભારતનો 2026માં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનો જે લક્ષ્યાંક છે $300 બિલિયન સુધીનો રાખ્યો છે. ઓકે, અને ઇલેક્ટ્રોનિક્સની નિકાસમાં સૌથી વધારે કોઈ રાજ્ય આગળ હોય તો એનું નામ છે તમિલનાડુ. એ પ્રથમ ક્રમે છે. ભારતના રાજ્યની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સની નિકાસમાં તમિલનાડુ પ્રથમ સ્થાને છે. શ્રી રામચરિત માનસની લગભગ 200 વર્ષ જૂની અત્યંત દુર્લભ પાંડુલિપિ એ કયા રાજ્યમાંથી મળી છે? ઓકે, તો રામચરિત માનસની 200 વર્ષ જૂની દુર્લભ પાંડુલિપિ છે એ હાલમાં જ ઉત્તર પ્રદેશમાંથી મળી છે. ઓપ્શન બી આપણો જવાબ છે.
તો હાલમાં જ ઉત્તર પ્રદેશના અયોધ્યામાંથી, ઉત્તર પ્રદેશમાં ક્યાંથી, અયોધ્યામાંથી રામચરિતમાનસની 200 વર્ષ જૂની દુર્લભ પાંડુલિપિ મેનુસ્ક્રિપ્ટ મળી આવી છે. ઓકે, તો પાંડુલિપિ છે એ કઈ લિપિમાં છે પાછી? તો આ પાંડુલિપિ દેવનાગરીમાં લખાયેલી છે. ઓકે, અને સાંસ્કૃતિક મૂલ્યમાં પણ આનાથી આપણો વધારો છે. મતલબ કે કોઈ આવી જૂની વસ્તુ મળે તો આપણી સંસ્કૃતિના પુરાવા મળે, પ્રાચીન સંસ્કૃતિની. બરાબર, તો એ પણ એક સારો પોઈન્ટ છે. ઓકે, ટોટલ 400 પાનાની છે. તત્વ દીપિકા નામની એક વિશેષ ટીકાનો પણ આની અંદર સમાવેશ થયેલો છે. ઓકે, બીજી વાત કરીએ તો આ અયોધ્યામાં આવેલા આંતરરાષ્ટ્રીય રામકથા સંગ્રહાલય છે એને અત્યારે સોંપેલ છે. ક્લિયર? રામચરિત માનસની વાત કરીએ તો 16મી સદીમાં આ લખાયેલું છે. મહાકવિ ગોસ્વામી તુલસીદાસ છે એમના દ્વારા લખવામાં આવેલું છે. તુલસીદાસે આ મહાકાવ્યની રચના અવધી ભાષામાં કરી હતી, જે હિન્દીની એક બોલી કે ગણવામાં આવે છે. અયોધ્યાની વાત કરીએ તો સરયુ નદીના કિનારે આવેલું છે. ઘણી વખત પ્રશ્ન પૂછાય, અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું? સરયુમાં આવેલું છે, સરયુ નદીના કિનારે આવેલું છે. ઓકે, તો અત્યંત પ્રાચીન અને પવિત્ર શહેર છે અયોધ્યા. આઈપીએલમાં 200 વિકેટ લેનાર સૌથી પહેલા ફાસ્ટ બોલર પણ બન્યું છે. ફાસ્ટ બોલરની વાત થઈ છે તો ભુવનેશ્વર કુમાર બન્યા છે. સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડી કે તો યુજવેન્દ્ર ચહલ છે. ઓકે, એમને પણ યાદ રાખી લેજો. ભારતીય ફાસ્ટ બોલર જેમણે ભુવનેશ્વર કુમાર એમનું નામ છે, આઈપીએલમાં 200 વિકેટ લેનાર સૌથી પહેલા ફાસ્ટ બોલર બન્યા છે. રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગની મેચ હતી, એ દરમિયાન એમણે સિદ્ધિ હાંસલ કરી છે. ભુવનેશ્વર કુમારે આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગના ખેલાડી છે આયુષ મહાત્રે, એમને આઉટ કરી 200મી વિકેટ લીધી. તો કોને આઉટ કરી 200મી વિકેટ લીધી? તો કે ચેન્નાઈ સુપર કિંગના ખેલાડી આયુષ મહાત્રેને. કઈ ટીમ તરફથી આ ભુવનેશ્વર કુમાર રમે છે? તો કે રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી, આરસીબી તરફથી રમે છે અત્યારે. અગાઉ આઈપીએલ છે બરાબર, 200 વિકેટ લેવાનો રેકોર્ડ છે માત્ર સ્પિન બોલર માટે જ હતો. બરાબર, એમનું નામ હતું યુજવેન્દ્ર ચહલ, તો એમના નામે રેકોર્ડ હતો. પણ હવે ફાસ્ટ બોલરમાં સૌથી પહેલા આ ભુવનેશ્વર કુમાર છે જેમના રેકોર્ડ નોંધાવ્યો છે. ઓકે, પર્પલ કેપ એવોર્ડ 2 વખત જીતનાર સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીને પર્પલ કેપ એવોર્ડ મળે એ તો ખબર છે. 2 વાર પર્પલ કેપ એવોર્ડ ભુવનેશ્વર કુમારને મળ્યું છે, ને આવું કરનારા એ સૌથી પહેલા ખેલાડી છે. આવો 2 વખત પર્પલ કેપ મેળવનારા સૌથી પહેલા આઈપીએલમાં ખેલાડી છે ભુવનેશ્વર કુમાર. આઈપીએલ નું પૂરું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ છે. 2008માં આની શરૂઆત થઈ. ઓકે, સૌથી પહેલી હતી રાજસ્થાન રોયલે જીતી. બાકી યુજવેન્દ્ર ચહલ સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ એમના નામે છે. ઈસ્ટર તહેવારની વાત કરીએ, હાલમાં ચર્ચામાં તો કયા ધર્મ સાથે સંકળાયેલો છે? ઈસ્ટર ફેસ્ટિવલ કયો, ઈસ્ટર તહેવાર કયો? ઈસાઈ ધર્મ અથવા તો ખ્રિસ્તી સાથે સંકળાયેલો તહેવાર છે. ઓપ્શન ડી આપણો જવાબ છે. હાલમાં ચર્ચામાં રહેલ ઈસ્ટર તહેવાર છે મુખ્યત્વે ઈસાઈ અથવા તો ખ્રિસ્તી સમુદાયનો તહેવાર છે. ઈસુ મસીહ, બરાબર, જીસસ ક્રિસ્ટ એમના પુનરુત્થાન એટલે કે રીબર્થ છે એમની યાદમાં, પુનર્જન્મની યાદમાં અથવા તો ફરી વખત જન્મે એની યાદમાં, પુનરુત્થાનની યાદમાં ઓકે આ તહેવાર ઉજવાય છે, ઈસ્ટર તહેવાર. ઓકે, તો ઈસુ મસીહને સૂડી ઉપર ચડાવ્યા હતા, મતલબ કે ફાંસી લગાવી હતી એમને, અને ચડાવ્યાના ત્રીજા દિવસે ફરી તે જીવિત થયા હતા, અને એને ઈસ્ટર માના એ ઘટના છે એને ઈસ્ટર માને છે. બરાબર, સૂર્ય ચડાવી દીધા મતલબ કે ફાંસીએ ચડાવી દીધા, એના ત્રીજા દિવસે ફરી પાછા જીવિત થયા, એ ઘટનાને ઈસ્ટર માને છે ધર્મના લોકો. ગુડ ફ્રાઈડે આ દિવસે ઈસુ મસીહ શહીદ થયા હતા, સૂડી ઉપર ચડાવ્યા હતા, અને એમની શોક શ્રદ્ધાના દિવસ તરીકે એમને એ દિવસે યાદ કરીએ છીએ. ત્યારબાદ હંમેશા ઈસ્ટર હંમેશા એના પછીના રવિવારે આવે છે, તો ઈસ્ટર સન્ડે તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, એવી જ રીતે નવરોઝ છે, બરાબર, નવરોઝ છે એ પણ પારસી સમુદાયનું નવું વર્ષ માનવામાં આવે છે. ઓકે, તો નવરોઝને પણ ખાસ યાદ રાખજો. બાકી ઈસાઈ ધર્મની સ્થાપના ઈસુ મસીહ દ્વારા કરવામાં આવેલી છે. એમનો પવિત્ર ગ્રંથ ઈસાઈ ધર્મનો તો એ બાઇબલ છે. ઓકે, વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો ધર્મ એ ખ્રિસ્તી ધર્મ છે અથવા તો ઈસાઈ ધર્મ છે. ઓકે, એમના પછી ઇસ્લામ આવે, પછી હિન્દુ આવે. ઓકે, તો આ વિશ્વની વાત થાય છે. ઓકે, અને બસ બાકી તો જે ઈસ્ટર સન્ડે આવે એના 40 દિવસ અગાઉના ઉપાસના સમયગાળા છે એ ખ્રિસ્તી ધર્મમાં એને લેન્ટ નામથી ઓળખાય છે. તો કયા નામથી ઓળખાય એવો પ્રશ્ન પૂછે તો લેન્ટ નામથી ઓળખાય, યાદ રાખજો. ફટાફટ એક વગેરેના ક્વેશ્ચનો પૂરા કરી નાખીએ. એપ્રિલ 2026માં કયા રાજ્યએ શાળામાં પ્રવેશ માટે સ્કૂલ ચલે હમ અભિયાન શરૂ કર્યું છે? તો આ મધ્યપ્રદેશે શરૂ કર્યું છે. સમાચારમાં રહેલ રંગાલી બિહુ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવાયેલો છે? આ આસામમાં ઉજવાયેલો છે. સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં કયા ધાર્મિક સ્થળમાં મહિલાઓના પ્રવેશ અંગેની અરજીઓ પર સુનાવણી કરી છે? તો સર્વોચ્ચ અદાલતે સબરીમાલા મંદિર છે એ મહિલાઓની અરજી પર પ્રવેશ માટે જે
અરજીઓ આવી છે તો એના ઉપર સુપ્રીમ કોર્ટે હાલમાં સુનાવણી કરી છે. સબરીમાલા મંદિર કયા રાજ્યમાં આવેલું છે તમે મને કોમેન્ટમાં જણાવજો. હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા ભૂ-ભારતી પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે? તો તેલંગાણાની સરકારે કર્યું છે. કયા રાજ્યની સરકારે સૌથી પહેલું જાતિ સામાજિક આર્થિક સર્વેક્ષણ શરૂ કર્યું છે? તો આ પંજાબ રાજ્યની સરકારે શરૂ કર્યું છે. હાલમાં ચેસમાં ઇંગ્લેન્ડની ટોચમાં રહેનાર ખેલાડી કોણ બની છે? તો બોધના શિવનંદન આ ઇંગ્લેન્ડમાં ટોચની મહિલા ખેલાડી બની છે. ચર્ચામાં રહેલ સુખના વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? ચંદીગઢમાં આવેલું છે. કોના દ્વારા લખવામાં આવેલું પુસ્તક સબ પર રામ તપસ્વી રાજા આનું વિમોચન કરવામાં આવ્યું છે? તો આશુતોષ અગ્નિહોત્રી આ પુસ્તક લખેલું છે સબ પર રામ તપસ્વી રાજા. પુસ્તક વિશે કદાચ પ્રશ્ન પૂછાઈ શકે. લેખક કોણ છે? તો આશુતોષ વિમોચન કોણે કર્યું પૂછે તો આશુતોષ અગ્નિહોત્રી કર્યું છે. વિશ્વ બેંક સાથે દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે પંચવર્ષીય કરાર છે કયા દેશે સાઇન કર્યા છે? તો શ્રીલંકાએ કર્યા છે. પોતાની આર્થિક સ્થિતિ છે સુધારવા માટે કર્યા છે. નમો ડ્રોન દીદી હેઠળ કયા રાજ્ય છે એને રાજ્યમાં સૌથી વધારે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એને પાયલટ ટ્રેનિંગ આપી છે? તો આ કર્ણાટકે કર્યું છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ છે સૌથી વધારે ટ્રેનિંગ આપી હોય તો કર્ણાટક રાજ્યએ આપી છે નમો ડ્રોન દીદી યોજના હેઠળ. ઓકે, બસ તો આ હતા 12મી એપ્રિલના કરંટ અફેર. મળી આવતીકાલે 13મી એપ્રિલના કરંટ અફેરમાં. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. સુપ્રતે. થેન્ક યુ ફોર વોચિંગ.